લોકો ઉતાવળ કરશો નહીં, ગાડી હાંકવામાં ધ્યાન તમે રાખો, ઉતાવળ કરશો નહીં. હે નવી ગાડી ને જૂના ડ્રાઈવર કોક ફફડાટી ગયું. હું ડ્રાઈવર જાણીતા હોય એવું લાગ્યું. નવી ગાડી લાવ્યા કે હું? ના ના, આપણી ગાડી નથી, રમકાની ગાડી છે. તો પણ તમે અહીંયા શું કામ ગાડી લાવ્યા? એ રમકાએ મને કીધું, ઓલા દાદા ગાડીનો આટો મારો તો ગાડી કેમ લાગે? જો બોલો, મને તો એમ થયું આપણી હાટુ ગાડી લાવ્યા હશો. ના રે ના, આવી મોંઘી ગાડી આપણે નથી લેવી હો. પણ રમકો આવી ગાડી લાવી કે તો તમે તો ગાડી લાવી દેખો ને, તમે તો 500 વીઘાના માલિક છો, તમારે ક્યાં પૈસાની તાણ છે? ઓય તે મારે આવી ગાડી નથી લેવી હો. તો પણ મને એક આવી ગાડી લઈ ગયો. હા તો તને ગાડી લઈ દઉં, 15 વર્ષ પગાર નહીં આપું. યો બોલો, તમે પગાર મને ન આપો તો મારે ગાડીમાં પેટ્રોલ કેમ પુરાવવું? આ તો પણ ગાડી લેવાનું રહેવા જ દે ને. યો હારું. હે આવી ગાડી કોણ લાવ્યું? હું લાવ્યો ને, ગામમાંથી લાવ્યા. ગાડી તો રમકાની છે. હું સાનો મનો રે ને. તો ગોળા હું ફેંકો પાછા કે હું ગાડી લાવ્યો. આપણે ગામમાંથી ગાડી હું લાવ્યો ને. આવી ગાડી લેવી ને એ તમારું કામ નહીં. એમ ના કેતો, આવી ગાડી હું 5 મિનિટમાં લાવું. હવે ગોળા હું ફેંકો, તમારું કામ નહીં આવી ગાડી લેવી. આવી ગાડી કેટલામાં આવે? 2 લાખ રૂપિયા થાય. અయ్યો 2 લાખ રૂપિયા. જાવ ગાડી લઈ આવો. એ જોવો હમણાં ગાડી લઈને આવું. યો બોલો, હાસુ ગાડી મગાવી લીધી. હમણાં તો ના પાડતા થા ને, પણ હવે વાત ઉપર વહી ગઈ એટલે. તો લ્યો હવે હું કેહા કાકાને, જમરૂક કાકાને, અમથાને બધાને ગાડી જોવા બોલાવતા હું. આ જા તમે જો, હમણાં ટ્રેક્ટર પડ્યું ને ગાડી પડી છે. એક બાજુ ટ્રેક્ટર, એક બાજુ ગાડી અને એક બાજુ 500 વીઘાનો માલિક ઉભો છે. હે ફફડાટી આમ કઈ બાજુ જાવ? ભોળા દાદા હાટું મોંઘું કૂટર લેવા જાવ. હે ભોળા દાદા મોંઘું કૂટર લાવે? હા, ભોળા દાદા ખરા છે, જાતિ જિંદગી હારા ખર્ચા કરવા માંડ્યા. તો હું હમણાં હું ગામમાંથી આવતો હતો ને, તે ભોળા દાદા જેવા કોક બાબા મોંઘું કૂટર લઈને જાતા હતા. હમણાં બકુલભાઈ જો, હું શોરૂમ માંથી ગાડી લઈને આવું એટલે મારી એન્ટ્રી પડે ઈ. અતે એક દી એન્ટ્રી પડશે તમારી, પછી તો મોંઘું કૂટર ભોળા દાદા ને એનો માણસ હતાંકશે ને, આપણે તો હાલીને ફરવું પડશે. આ ઈ હાસુ તો પણ આપડી એન્ટ્રી પડે એવું કાક વિચારો ને. તો બકુલભાઈ મજા આવી જાય. ઓ કાક વિચારો. મને એક વિચાર આવે. હું ઓરાવો. હા એમ થાય લ્યો. એમ થા, આ શું છે? તમને દેખાતું નથી? ગાડી છે. હે ગાડી લાવ્યો? હા. તો ગાડીમાં તો અમને બેહાડ. ગાડી તો વિખાઈ ગઈ. જમરૂક કાકા બેહો છો એમ કહેતા તો હોય. ગાડી સિંગલ સવારી ચાલે, ડબલ સવારી નો હાલે. હવે ગાડી પાછી બનાવી નાખો. મારા હાથ વિશે ગાડી. પેલા હું ગાડી હાંકીશ, પછી તું ગાડી હાંકજે. ગાડી કઈ વહી ના જવાની. એ સારું. ગાડી હવે આ ક્યાં ગાડી છે? ગાડી જોઈ હોય ને તો હાલો અમારી વાડીએ, અમે નવી ગાડી મગાવી. હે તમે નવી ગાડી લાવો? હા, 2 લાખ રૂપિયાની ગાડી મગાવી. હે 2 લાખ રૂપિયાની ગાડી તો બહુ સારી છે. હાલો જોવા જાવી. હા હાલો. મમરાભાઈ નવી ગાડી લઈને આવે ને એટલે ગામમાં આટો મારવા જાવું છે. હે ભોળા દાદા નવી ગાડી આવી ગઈ? ના ના, હજી મમરાભાઈ ગાડી લઈને આવ્યા જ નથી ને. હે ભોળા, તું નવી ગાડી લાવે? હા, મારી પાસે પૈસા છે લાવું. તમારી પાસે તો પેટ્રોલ ના પૈસા ન હોય. હા ભાઈ હા, તારી પાસે પૈસા છે, તું નવી ગાડી લાવે તો તમે હરખી ગાડી જોઈ લેજો. નકર તમારી આખી જિંદગી વહી જાહે ને તોય તમે એવી ગાડી નહીં લાવી શકો. ઓય, તું અમને ગાડી જોવા લાવ્યો કે અમારું અપમાન કરવા? એ ગાડી જોવા તો પણ હરખું બોલ ને.
ભોળા ભાઈ તો ગાડી લઈને આવ્યા. મનિન્દ્રભાઈ કેમ ગાડી ઢાંકીને લાવ્યા? ભોળા દાદા તમે માલિક છો, તમારા હાથે ઓપનિંગ થવું જોઈએ ને.